માં મારે રહેવાનું. પૈસા છે તો હારું જીવવી ને. હા હું પણ ભલે દાદા ટેન્ટ સિટી માં ગરમી બહુ થાય હો. હે તો બારી ખોલ. એ હારું. ઓ બાપા અલ્યા તને બારી ખોલવાનું કીધું, બારી પછાડવાનું નથી કીધું. એ હારું યો બારી હરખી મૂકી દઉં. કેવો માણસ છે કાઈ ખબર જ ના પડતી ને. ભલે દાદા હું શું કહું, હવે આપણે જમવાનું અહીંયા ટેન્ટ સિટી માં રાખવાનું કે ઓયડી માં? ટેન્ટ સિટી બનાવી તો પછી ટેન્ટ માં જમવાનું હોય ને. આ ઈ હાસુ તો હવે રસોઈ તે આપણે અહીંયા ટેન્ટ સિટી માં જ બનાવવાની. ના રે ના તો ટેન્ટ હલકી ન જાય. આ ઈ હાસુ હો. કેમ અહીંયા બેઠો? તમે જોવો એની ટેન્ટ સિટી બનાવી. એટલે એ બધા ફરવા જાય ટેન્ટ સિટી માં રોકાય ને તે અમે તે ટેન્ટ સિટી બનાવી. હવે ટેન્ટ સિટી ક્યાં છે? તું ઊભા કર્યા. આ એને ટેન્ટ સિટી જ કહેવાય. એટલે બધા હરખ ફદુડા હું થાવ. ભલા દાદા આપણે ટેન્ટ સિટી બનાવી ને તે કેહા કાકાને ગમતું ના. મને ખબર છે એના બળતરા થાય. મને હું બળતરા થાય? તમે ક્યાં બંગલા બનાવ્યા? એ અમને તો એમ લાગે અમે બંગલામાં જ બેઠા. હવે બંગલામાં તો એસી હોય, પંખો હોય, બારી હોય. એટલે બારી ખોલતો. એ હારો. બાપા ઓ બાપા, ઓય બાપા જો તો ખરો મારી ઉપર પૂરો ફસાડ્યો. તો પણ અહીંયા હું કામ ઉભો હાલવા બંને. હું ગામમાંથી પાછો આવું ને એટલે કઈ હોવું ન જોઈએ. ઘરે બીબી નથી. એ તું ગામમાંથી આવે ને તો અહીંથી ન હલતો. નકર એને તને બીબી નાખ્યો. વાહ ભલા દાદા વાહ. મને તો એમ હતું તમે કેહા કાકા થી બી જાહો. લઈ તો હું બોલું નહીં ને એટલે. આ ઈ હાસુ તો બોલો હવે હું ખાવું છે? હું કેને હું ખાવું ઈ? એ ટેન્ટ સિટી બનાવી તો કાક હારું હારું ખાવી ને દૂધ પાક બનાવી. હે અલે પૈસા જા બોરાય ને એલસી લઈ આય. એ હારું. અત્યારે દૂધ પાક ને એવું ખાવું છે, આજે રોટલા અને ઊંધિયું બનાવવું છે. લ્યો બોલો સવારનો દુકાને બેઠો